સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગુજરાતમાં અનેક મહાનગરપાલિકાઓ કે જેઓએ સારું પ્રદર્શન કર્યું છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ અંતર્ગત વિશેષ માહિતી આપી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીએ જણાવ્યું છે કે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓની આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2025માં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરવા યોજાયેલા ચિંતન શિબિર ખાતે રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલની થીમ આધારિત સ્વચ્છ સર્વેક્ષણ 2024માં ગુજરાત રાજ્યમાં સારું પરિણામ મેળવનાર મહાનગરપાલિકાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા યોજવામાં આવેલા નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહમાં વડોદરા શહેરના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મહાનગરપાલિકાઓની કેટેગરીમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે દ્વિતીય નંબરનો એવોર્ડ તેમજ ₹1 કરોડનો ચેક એનાયત કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વધુમાં માહિતી આપી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કે જે વિશ્વ નેતા તરીકે નીતિ, નિયત અને વિઝન માટે જાણીતા એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેનો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે ગયો. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર કે મહાત્મા ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા સુધી આપણે સેવા પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા હી સેવા મિશન 2025 અંતર્ગત આપણે મુખ્ય 4 આધાર બિંદુઓ પર કામ કરી રહ્યા છે. એમાં ભાગીદારી થકી સ્વચ્છતા, સ્વચ્છતા લક્ષિત એકમોની સ્વચ્છતા દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા, સ્વચ્છ હરિત ઉત્સવ એટલે કે ઝીરો વેસ્ટ ઇવેન્ટ અને સફાઈ કર્મીઓની શિબિર. આ જ રીતે 2024માં જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ થયું એના અલગ અલગ પેરામીટરોના આધારે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો 18મો ક્રમાંક આવ્યો હતો અને વડોદરાને ગુજરાતના મોસ્ટ પ્રોમિસિંગ ક્લીન સિટી તરીકેનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા આપવામાં આવ્યો હતો. આજે નિર્મળ ગુજરાત 2 અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાને જે 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણે જે અદ્ભુત પ્રદર્શન કર્યું હતું એના માટે જે કહેવાય કે સ્વચ્છ ભારત નિર્મળ ગુજરાત એવોર્ડમાં 2nd ક્રમાંક ગુજરાતમાં મળ્યો છે અને સાથે સાથે ₹1 કરોડ એવોર્ડ નિર્મળ ગુજરાત અંતર્ગત વડોદરા શહેરને આપવામાં આવ્યો છે. વડોદરા શહેર માટે ખૂબ ગર્વની બાબત છે. વડોદરા શહેર પોતે નાની નાની નગરપાલિકાઓના મેન્ટોર તરીકે અને ગાઈડ તરીકે પણ કામ કરશે, જેથી કરીને હેન્ડ હોલ્ડિંગ કરી અને તમામ અર્બન એરિયા સ્વચ્છ અને સુઘડ બને એ દિશામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતાનો જે આ કોમ્પિટિશનનો ભાવ અને કોલાબોરેશનનો ભાવ છે એનાથી આ જન આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. વડોદરા શહેરમાં પણ મેં કીધું એ 4 આધાર બિંદુના આધારે આવનારા સમયમાં 2025ના સર્વેક્ષણમાં આપણે વધુ પ્રગતિ કરી શકીએ એ માટે આ પ્રોત્સાહક ઇનામ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે મહાત્મા ગાંધી મંદિર ખાતે આજે એવોર્ડ સમારોહ યોજાયો હતો એમાં વડોદરાને આ એવોર્ડ આપવામાં આવ્યો. ને જે સર્વેક્ષણમાં જે નાગરિકો, જે બૌદ્ધિક નાગરિકો, પ્રબુદ્ધ નાગરિકોએ જે સર્વેક્ષણમાં ભાગ લઈ અને પોતાના ફીડબેક આપ્યા હતા તમામ નાગરિકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને વડોદરાના જે સ્વચ્છતાનો ડ્રાઈવ છે એમાં જે NGO અમને સહભાગી થયા છે, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન સહભાગી થયા છે, રેસિડેન્શિયલ એરિયા હોય, સ્કૂલ, શાળા, કોલેજો અને ઔદ્યોગિક એકમો તથા PSU, બેંક, પોલીસ ડિપાર્ટમેન્ટ અને તમામ લોકોએ જે આમાં સાથ સહકાર આપ્યો છે. આ પ્રસંગે તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનારા સમયમાં તંત્ર અને નાગરિકો એક જન ભાગીદારીથી આ સ્વચ્છતાનો ડ્રાઈવ વધુ પ્રબળ બનાવે, જેથી કરીને 2025 સ્વચ્છતા સર્વેક્ષણમાં આપણી ઉત્તરોત્તર પ્રગતિ થતી જાય અને સ્વચ્છતા માટે જે બ્યુટિફિકેશન કરવાનું છે, પ્લાસ્ટિક ફ્રી વડોદરા બનાવવાનું છે, એડ થ્રુ સેગ્રીગેશન કરવાનું છે અને જે રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ આ જે 3R કન્સેપ્ટ છે એને પણ આપણે સાર્થક કરવાનો છે. વડોદરા શહેર વધુ સ્વચ્છ, સુઘડ બને અને વધુ હરિયાળું બને અને વધુ લિવેબલ બને, સસ્ટેનેબલ બને. જે વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરવાની, વેસ્ટ વોટરથી સર્ક્યુલર ઇકોનોમી એ કરવાની છે. આ બધામાં નાગરિકો અને તંત્ર બંને એકબીજાના પૂરક બનીને કામ કરતા રહે એવી અપેક્ષા રાખું.